ઓકે. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન સર. અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશન અંતર્ગત આજે આપણે સૌ 75th વેબિનારમાં ભેગા થયા છીએ. 21st ઓગસ્ટ 2023 વર્લ્ડ એન્ટરપ્રેન્યોરશિપ ડે ના દિવસથી આ વેબિનાર સિરીઝની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને લગતા વિવિધ ટોપિક ઉપર વેબિનાર યોજવામાં આવ્યા હતા. આ સાથે અમૃત મહેસાણા અને ઇનોવેશન મિશન અંતર્ગત વિવિધ સેમિનાર, વર્કશોપ અને ઇન્વેસ્ટર મીટ ગોઠવવામાં આવ્યા હતા. હું શ્રી એસસી સાવલિયા સર, આરએસસી એડીએમ મહેસાણાને તેમની વેલકમ સ્પીચ માટે આવકારું છું. ઓવર ટુ યુ સર. Amrit Mehsana Startup and Innovation Missions. Sir, we have started this webinar series on the very World Entrepreneurship Day on the 28th of August on 23. There was a first webinar has been held. And since then, we are serially organizing this webinar. And on this day, this is the 75th webinar for the Amrit Mehsana Startup. I heartily welcome the Mukesh Kumar sir, IAS Principal Secretary, Higher and Technical Education, Government of Gujarat, Banshanidhi Pani sir, who is the Commissioner of Technical Education, Gandhinagar, and Sri Nagarajan sir, Collector Mehsana, and Varun Kumar sir, IAS Collector Banaskantha, and Dinesh Kumar Gaurav sir, Director, Commissioner of Higher Education, and DO Mehsana, ma'am, for the this sessions of the 75th webinar on the Amrit Mehsana Startup and Innovation. Thank you. Thank you, sir. Now I request DEO Mehsana Shri Bipin Chandra Patel sir to give presentation on the progress of Amrit Mehsana Startup and Innovation Mission. નમસ્કાર ઓલ ડિગ્નિટીઝ. અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ ઇનોવેશન પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓને નવીન વિચારો વિકસાવવા અને તેમને સફળ સ્ટાર્ટઅપ્સમાં પરિવર્તિત કરવા પ્રોત્સાહિત કરવા એ મુખ્ય એનો ઉદ્દેશ રહેલો છે. SSIP 2.0 અંતર્ગત નવીન વિચાર, પ્રી ઇન્ક્યુબેશન અને સ્ટાર્ટઅપ સહિતના ઘણા ઘટકોનો એમાં સમાવેશ કરવામાં આવેલો છે. SSIP 1.0 અંતર્ગત ટેકનોલોજી આધારિત નવીનતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને રાજ્ય યુનિવર્સિટી ઉચ્ચ અને તકનીકી સંસ્થાઓના વિદ્યાર્થીઓમાં નવીનતાને સ્ટાર્ટઅપને સમર્થન આપવા માટે 5 વર્ષ માટે ₹100 કરોડની જોગવાઈ કરવામાં આવેલ હતી. ઉપરાંત હાલના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ મદદ કરવાની એમાં જોગવાઈ હતી. એનું મુખ્ય વિઝન જે છે કે રાજ્યના યુવા વર્ગને સ્ટાર્ટઅપ અને ઇનોવેશન દ્વારા તેમની સર્જનાત્મક ક્ષમતાને બહાર લાવવા માટે સશક્ત બનાવવા, જેથી તેઓ આત્મનિર્ભર ગુજરાતની અનુભૂતિ તરફ ટકાઉ વિકાસ અને સમાવેશક વૃદ્ધિ માટે યોગદાન આપી શકે. નેક્સ્ટ તારીખ 18/5/23 ના રોજ ETL વર્કશોપ ગણપત યુનિવર્સિટી ખેરવા ઓડિટોરિયમમાં એનું આયોજન કરવામાં આવેલ હતું. એમાં કુલ પાર્ટિસિપન્ટ 303, માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ, ધારાસભ્યશ્રીઓ અને કોલેજના એમને પણ ત્યાં ઉપસ્થિત રહી અને પ્રોત્સાહન પૂરું પાડેલ હતું. કોલેજના વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ દ્વારા પણ નવા આઈડિયા રજૂ કરાયા હતા. નેક્સ્ટ તારીખ 28/6/2023 ના રોજ અમૃત મહેસાણા મિશન વર્કશોપનું આયોજન કલેક્ટર કચેરી મહેસાણા સાથે કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 50 પાર્ટિસિપેટ થયેલ હતા. કોલેજના વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ નવા આઈડિયા રજૂ કર્યા હતા તેમણે, અને આગળની રૂપરેખા તૈયાર કરી હતી. માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈએ પણ ઓનલાઈન માર્ગદર્શન આપેલું હતું એમાં. નેક્સ્ટ તારીખ 22/7/2023 ના રોજ એક ચિંતન શિબિરનું આયોજન ગણપત યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ ખેરવા ખાતે કરવામાં આવેલ હતું. એમાં કુલ પાર્ટિસિપન્ટ 350 હતા. માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ અને અન્ય ધારાસભ્યશ્રીઓ તથા વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને અન્ય ઇનોવેટર્સ પણ એમાં હાજર રહેલ હતા. નેક્સ્ટ
તારીખ 5/9/2023 ના રોજ શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત પણ જિલ્લા ઇનોવેશન કમિટીની બેઠક અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન કાર્યક્રમનું આયોજન કરેલ હતું. એમાં પણ કુલ લગભગ 300 પાર્ટિસિપેટ થયેલ હતા. સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ, ઇનોવેટર્સ, વાલીઓ પણ હાજર હતા. શ્રેષ્ઠ શિક્ષક અને તેમનો પરિવાર પણ મોટી સંખ્યામાં 5/9/2023 ના સેમિનારમાં હાજર રહેલ હતા. નેક્સ્ટ. તારીખ 16/9/2023 ના રોજ SSIP અંતર્ગત વાઇબ્રન્ટ મહેસાણા વર્કશોપનું આયોજન કમળાબા હોલ JM ચૌધરી હાઈસ્કૂલ મહેસાણા સાથે કરવામાં આવેલ હતું. જેમાં કુલ 300 પાર્ટિસિપેટ થયેલ હતા. સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ, ઇનોવેટર્સ, વાલીઓ, કેમ્પસ એમ્બેસેડર પણ તેમાં હાજર રહેલ હતા. ત્યારબાદ તારીખ 3/10/2023 ના રોજ વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મહેસાણા વર્કશોપનું આયોજન મહેસાણા GIDC ખાતે કરવામાં આવેલ હતું. એમાં પણ કુલ 500 પાર્ટિસિપન્ટ હાજર રહેલ હતા. એમાં વિવિધ કંપનીઓના ઇનોવેશન ક્ષેત્રે MOU પણ કરવામાં આવેલ હતા. ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતભાઈ, ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ અને ઉદ્યોગપતિઓ અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પણ એમાં હાજર રહેલ હતા. ત્યારબાદ તારીખ 9/11/2023 ના રોજ મહેસાણા સ્ટાર્ટઅપ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ મીટ કાર્યક્રમનું આયોજન ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે કરવામાં આવેલું હતું. એમાં કુલ 60 પાર્ટિસિપન્ટ હાજર રહેલ હતા. જેમાં ધારાસભ્યશ્રીઓ અને ત્યાંના ગણપત દાદા પણ હાજર રહેલ હતા. વિવિધ રોકાણકારો, ઇન્વેસ્ટર પણ તેમાં હાજર રહેલ હતા. નેક્સ્ટ. ત્યારબાદ તારીખ 10/2/2024 ના રોજ અમૃત મહેસાણા ઇન્વેસ્ટર મીટ એન્ડ ડેમો ડેનું આયોજન GIDC દેદિયાસણ મહેસાણા ખાતે કરવામાં આવેલ હતું. એમાં કુલ પાર્ટિસિપન્ટ 200 હાજર રહેલ હતા. જેમાં માનનીય GIDC ના પ્રેસિડેન્ટ ઓફ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન કાંતિભાઈ પટેલ, માનનીય કલેક્ટર શ્રી દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ, શ્રી GK પટેલ, પ્રેસિડેન્ટ ગણપત યુનિવર્સિટી, ઉપરાંત આઈહબની ટીમ, અન્ય પેનલ મેમ્બર્સ, AMSIM ના પાર્ટનર્સ, યુનિવર્સિટીના પ્રતિનિધિ પણ હાજર રહેલ હતા. વિવિધ રોકાણકારો અને ચાર્ટર્ડ એકાઉન્ટ્સ પણ હાજર રહ્યા હતા. નેક્સ્ટ. તારીખ 28/2/2024 ના રોજ ટ્રાન્સફોર્મિંગ HNIs ટુ એન્જલ ઇન્વેસ્ટર્સ મીટનું એક આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ 50 પાર્ટિસિપન્ટ હતા. જેમાં માનનીય GIDC ના પ્રેસિડેન્ટ ઓફ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન કાંતિભાઈ પટેલ, માનનીય કલેક્ટર શ્રી, આઈહબની ટીમ, પેનલ મેમ્બર્સ પણ હાજર હતા. વિવિધ રોકાણકારો અને ચાર્ટર્ડ એકાઉન્ટ્સ પણ એમાં હાજર રહેલ હતા. નેક્સ્ટ. નેક્સ્ટ. કુલ ATL શાળાઓ 15, સ્કૂલ એમ્બેસેડર 242, કોલેજ એમ્બેસેડર 99, નવા આઈડિયા પણ 78 જેવા રજૂ થયેલ હતા. વેબ સિરીઝ 74 વેબ સિરીઝનું પણ આયોજન કરવામાં આવેલ છે. મહેસાણા સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ ખેરવા ટ્રાન્સફરિંગ HNI ટુ એન્જલ ઇન્વેસ્ટર અમૃત મહેસાણા ઇન્વેસ્ટર મીટ એન્ડ ડેમો ડે GIDC મહેસાણા અને આજે 75માં વેબિનાર ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અંતર્ગત સંવાદનું આયોજન કરવામાં આવેલ છે. થેન્ક યુ. Thank you, sir, for briefing us. Now I request DDO Mehsana, Dr. Hasrat Jasmine ma'am, to address us on a role of Panchayat in supporting startups. नमस्कार PS सर, मुकेश सर, पानी सर, कलेक्टर सर, नागराजन सर, दिनेश sir and Varun sir. Sir, first of all, I would like to bring to your kind attention that 74 webinars have already been done regarding the Amrit Mehsana under the Amrit Mehsana category. And this is the 75th webinar that is being conducted right now. So when it comes to support by the Gram Panchayat, so sir, as of now, what have been identified is that we wish to create future leaders for the community. So આમાં ડિસ્ટ્રિક્ટ પંચાયતનો जो મેઇન રોલ છે તો આમાં એ આઈડેન્ટિફાઈ કરશે કે આપણા ઇન્ક્યુબેટર જો હોય એ ઇન્ક્યુબેટરને આઈડેન્ટિફાઈ કરશે અને એમને ટેકનિકલ સપોર્ટ આપે છે. પછી જો કેપિટલ અસિસ્ટન્સ છે, કેપેસિટી બિલ્ડિંગ છે, સો એક હબ એન્ડ સ્પોક
મોડલ જેવા આપણે જોઈએ તો એ જ રીતે ઓપરેટ કરે છે. સો ધ ગ્રામ પંચાયત એન્ટરપ્રાઇઝ વિલ એક્ટ એઝ ધી સ્પોક and the spokes will be responsible for identification, implementation, procurement and the value addition to the enterprise. પછી એના જો મેઇન હબ છે that is at the level of district panchayat. તો આમાં જો conceptualization છે અને ownership છે. પછી જો એની કન્વર્જન્સ છે અને જો સોશિયલ એન્ટરપ્રાઇઝની જનરેશન આપણે કરવાની છે એ એની મુજબ થશે. The support that can be provided by the Gram Panchayat, sir, first of all, it will be through mentoring and networking. So the channels will be identified. After that, we can go for capacity building. Then the market linkage will be done, sir. The forward and backward linkages so that there is a proper connect. But the funding support, the technical and legal assistance will be taken care of along with the licensing with the government sector as such. Sir, in this we have identified because the local needs can be met by local people more properly. તો આમાં જો આપણા લોકલ યુથ છે એને જે આપણે એ આઈડેન્ટિફાઈ કરે કે કઈ કઈ ફિલ્ડ ઉપર આ લોકો કામ કરી શકતા હોય. લાઈક ફોર એક્ઝામ્પલ સર હવે સોલરનો આપણા ટ્રેન્ડ છે તો સોલરની ઇમ્પ્લાન્ટેશન માટે જો પણ પેનલ્સ વગેરે છે તો એની ઇન્સ્ટોલેશન થી લઈને એની જો ટેકનિકલ જો સપોર્ટ છે એમાં એમ્પ્લોયમેન્ટ જનરેશન આ લોકો કરી શકતા હોય સર. સર્વિસ પ્રોવાઇડર્સ રીતે આ લોકો કામ કરી શકતા છે સર. ICDS કે અંતર્ગત પણ સર મિલેટ્સની જો છે કે મિલેટ્સની કન્ઝમ્પશન કેવી રીતે થાય બીકોઝ ન્યુટ્રિશન આપણે વધારીએ તો આમાં થોડું આપણે ફોકસ જે મિલેટ્સ ઉપર રાખીએ સર. સો મિલેટ વેફર્સ રોલ્સ ઇવન ઇનોવેટિવ લર્નિંગ કિટ્સ સર જે આપણે લર્નિંગની વાત કરીએ when it comes to the young students, the babies, the ones who are enrolled into the ICDS. એની પછી સર પ્રિવેન્ટિવ હેલ્થ ઉપર પણ આપણે કામ કરી શકીએ સર. સેનિટેશનમાં ઘણું બધું સ્કોપ છે સર. લાઈક વેસ્ટ ટુ એનર્જી જો છે ફોર એક્ઝામ્પલ સર પ્રોપર મહેસાણામાં ક્રોપ્સની ઘણી બધી પ્રકાર છે. સો પછી એને પેપર બેગ અને આ બધી જો કન્સ્ટ્રક્શન કન્વર્ઝન છે. So there is a lot of scope, sir, that can be availed when it comes to the panchayat and the local villages. And district panchayat is ready to provide support, and under the guidance of honorable collector sir, regular meetings are being held for the same, and how this support can further cater to the local youth, how the local problems can be solved by them. So looking forward to that, sir. I take off signs. Thank you, sir. થેન્ક યુ મેમ. હવે હું ડિરેક્ટર કમિશનરેટ હાયર એજ્યુકેશન ગાંધીનગર શ્રી દિનેશ રમેશ ગુરવ સરને રિક્વેસ્ટ કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય આપે. નમસ્તે PS સર, નમસ્તે પાણી સર, નમસ્તે નાગરાજન સર, વરુણ સર, ડીડીઓ શ્રી મહેસાણા અને વેબિનારના માધ્યમથી જોડાયેલા જે તમામ આચાર્યશ્રીઓ છે, ઇનોવેશનના કોઓર્ડિનેટર્સ છે, SSIPના કોઓર્ડિનેટર્સ છે, SCPના કોઓર્ડિનેટર્સ છે. આજના વેબિનારમાં હું બધાનું સ્વાગત કરું છું. વેબિનારમાં જે હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ શું હેલ્પ અથવા શું અત્યાર સુધી કરી રહી છે એના માટે હું ટૂંકમાં બતાવીશ. તો SSIP 1.0 એટલે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી જે તે વખતે ઇમ્પ્લિમેન્ટ થઈ હતી એમાં જે સ્ટુડન્ટને ઇનોવેટિવ આઈડિયા છે એમાં અમે 186 જેટલા કોલેજોને સહાય કરી હતી. 11 લાખ જેટલા વિદ્યાર્થીઓને એના માટે અવેર કર્યા હતા અને ટોટલ 2287 જેટલા સ્ટાર્ટઅપ્સ જે છે એ અમે ક્રિએટ કરી એમાં સપોર્ટ કર્યો હતું. અને જે યુવાનો છે એ એક મહત્વનું એમને એક સપોર્ટ SSIP 1.0 થી મળ્યો હતો. અત્યારે SSIP 2.0 ચાલી રહ્યો છે અને એમાં અમારે અહીંયા ગ્રાન્ટીઝ હોય છે. ગ્રાન્ટીઝ એટલે કોલેજ જે હોય છે એ ગ્રાન્ટીઝ હોય છે અને કોલેજને અમે ગ્રાન્ટ ફાળવતા હોઈએ છીએ. પછી કોલેજ જે છે આઈડેન્ટિફાય કરે છે કે અમારા કેટલા વિદ્યાર્થીઓ છે એમને અમે આ ઇનોવેટિવ આઈડિયા માટે અથવા એમના પ્રૂફ ઓફ કોન્સેપ્ટ માટે ગ્રાન્ટ ફાળવીએ. તો આના માટે અત્યાર સુધી અમે 93 જેટલા કોલેજીસ આઈડેન્ટિફાય કર્યા છે. 1.25 crores ની ગ્રાન્ટ અમે અત્યાર સુધી યુટિલાઇઝ કરી છે. એમાં જે અવેરનેસ છે એમાં અલગ અલગ વર્કશોપ્સ છે, સેમિનાર્સ છે, હેકેથોન છે, એ બધાના માધ્યમથી અરાઉન્ડ 25,000 વિદ્યાર્થીઓને અમે પ્રેરિત પણ કર્યું છે.
અત્યારે ઉત્તર ગુજરાતના આપણે ફોકસ માં રાખીએ તો ઉત્તર ગુજરાતની બે બહુ સરસ કામ કરી રહી છે કોલેજીસ છે. એક પ્રમુખ સ્વામી મહારાજ સાયન્સ કોલેજ છે કડીની અને એક MN કોલેજ છે વિસનગરની. આ કોલેજીસે બહુ સારી રીતે આ જે ગ્રાન્ટનો યુટિલાઇઝેશન પણ કર્યું છે અને એમાંથી ઘણા જે છે પેટન્ટના સ્ટેજ સુધી પણ પહોંચ્યા છે, ઘણા સ્ટાર્ટઅપના માં પણ કન્વર્ટ થઈ ગયા છે. 3 તારીખે પણ જે મહેસાણામાં પ્રોગ્રામ છે એમાં પણ બધા જે ગ્રાન્ટીઝ છે એમાં પાર્ટિસિપેટ કરશે અને સ્ટુડન્ટને જે છે એ અવેર કરશે કે SSIP માં કેવી રીતે આપણે સ્ટાર્ટઅપમાં પિચિંગ થાય, કેવી રીતે ઇન્વેસ્ટર્સ સામે આપણે આપણું જે પ્રેઝન્ટેશન છે એ કરી શકીએ. એ જ રીતે અમારી બીજી પોલિસી છે સ્ટુડન્ટ આંત્રપ્રનરશિપ પોલિસી. આમાં સ્ટુડન્ટને એમના જે ઉદ્યમિકતા છે એમાં પ્રોત્સાહન આપવા માટે અમે 40,000 રૂપિયા, એમના પાસે કોઈ એવો આઈડિયા હશે જે બિઝનેસમાં કન્વર્ટ થવા પાત્ર હશે તો અમે 40,000 રૂપિયા આપવાનો એક પોલિસી છે. તો એમાં અત્યાર સુધી એક EDII સંકલનમાં રહી 400 જેટલા નોડલ ઓફિસરોને ટ્રેન કર્યા છે અને 1000 થી વધારે પણ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી કે કેવી રીતે તમે આઈડિયા જનરેટ કરી શકો, કેવી રીતે પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કરીને એનું એક બિઝનેસ મોડેલ તમે ડેવલપ કરી શકો. અને એમાં અત્યારે ટૂંક સમયમાં જ અમે એક સહાય અથવા ગ્રાન્ટ પણ આપવામાં આવશે. ત્રીજો એક ઇનિશિયેટિવ છે એક ઇનોવેશન ક્લબ કરીને એક ઇનિશિયેટિવ નાગરાજન સર જ્યારે હતા ત્યારે સરના માધ્યમથી જ આ ચાલુ થયો હતો અને ઘણા બધા કોલેજીસમાં જે ઇનોવેશનને ચાલના આપવા માટે કિટ્સ આપેલી છે અને એમાં ટ્રેન પણ કરેલા છે ટીચર્સને ટ્રેન કરેલા છે. ટીચર જે છે એ વિદ્યાર્થીઓને ટ્રેન કરે છે કેવી રીતે ઇનોવેટિવ તમે કિટ્સનું વાપર કરી શકો અને ડેલી યુઝમાં આ કેવી રીતે તમે લાવી શકો. તો આ ઘણા બધા જે ઇનિશિયેટિવ છે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં ચાલે છે અને એમાં હું આચાર્યશ્રીઓ અથવા જે ઇનોવેશન કોઓર્ડિનેટર્સ છે, SSIP કોઓર્ડિનેટર્સ છે, તમામને હું વિનંતી પણ કરું છું કે તમે એમાં બહુ જ ઉત્સાહથી ભાગ લો અને કોઈ પણ અમારા સપોર્ટની જરૂર હોય તો તમે ક્યારેક પણ એમાં અમારી મદદ તમને હંમેશા જ મળશે. અને કોઈ પણ આપણે ઇનોવેટિવ કંઈ કરવાનું હોય તો વી આર ઓલવેઝ અવેલેબલ. થેન્ક યુ નાગરાજન સર ફોર ગિવિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી એન્ડ રીચિંગ ટુ ધ સ્ટુડન્ટ્સ. થેન્ક યુ સર. Thank you, sir. Now I request Shri Varun Kumar Baranwal, Collector Shri Banaskantha sir, to address us on this occasion. Namaste, sir, and all dear colleagues. Let me begin by thanking Nagarajan sir for having created this platform. I think it was second webinar when we got in touch with each other, and he very बहुत ही उदार मन से he agreed to allow the participants from Banaskantha district also to participate in this webinar series. And since then अमृत मेहसाणा एंड बनासकांठा के नाम से भी इस वेबिनार सीरीज में काफी सारे लेक्चर्स को ऑर्गेनाइज किया गया, जिसके लिए आई एम वेरी थैंकफुल टू हिम. स्पीकिंग ऑफ जो स्टार्टअप इकोसिस्टम की जो हमने बनासकांठा में भी वी हैव ट्राइड टू टेक सर्टेन एफर्ट्स. So during our field visits and interaction with various students and education institutes, एक चीज तो સ્પષ્ટતા से दिखाई देती थी कि આપણા કોલેજીસની અંદર એનર્જી ખૂબ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેમની પાસે આઈડિયાઝ છે, પણ એ આઈડિયાઝને આગળ કઈ રીતે વધારવું, એને એક લોજિકલ કન્ક્લુઝન સુધી કઈ રીતે લઈ જવું, જે સ્ટાર્ટઅપનું ઇકોસિસ્ટમ છે એની અંદર કઈ રીતે કનેક્ટ કરવું, એના માટે એ લોકોને અવેરનેસ ખૂબ ઓછી હોય છે. તો આ પ્રોબ્લેમને એડ્રેસ કરવા માટે અમે લોકોએ એક આઈ ટોક્સ નામની એક સિરીઝ શરૂ કરી. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટની અંદર જે 108 એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ છે અને દાંતીવાડા યુનિવર્સિટીની અંદર અમારું SSIP નું સેન્ટર છે. તો અમે દરેક કોલેજનું એક શેડ્યુલ તૈયાર કર્યો હતો અને એ શેડ્યુલ પ્રમાણે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર જે એક્સપર્ટ્સ છે એ જતા હતા, 1-2 સ્ટાર્ટઅપ્સને પણ લઈને જતા હતા અને વિદ્યાર્થીઓ સાથે એક ઇન્ટરેક્ટિવ સેશન કરીને એમને સ્ટાર્ટઅપ બાબતે માહિતી મળે અને એ લોકોને અવેરનેસ આવે એના માટે પ્રયત્નો તો કર્યા હતા. એની અંદર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ તરફથી અમને રિસ્પોન્સ પણ સારો મળ્યો હતો. પણ એક વસ્તુ જે હજી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સમાં એક થોડી લેકિંગ અમને જણાઈ રહી છે,
આપણે માહિતી આપ્યા પછી ઘણીવાર એવું થાય છે કે વિદ્યાર્થીઓને આઈડિયાઝ તરત નથી આવતા. એમને એવું થાય કે અઠવાડિયા 2 અઠવાડિયાનો સમય હોય કે અથવા 3-4 મહિના પછી પણ એમને કોઈ ક્લુ આવે અને એ લોકો પ્રયત્ન કરે કે ભાઈ એને કોઈ રીતે આપણે કોન્સેપ્ટમાં ઢાળીએ. ત્યારે સ્કૂલની અંદર કે અથવા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની અંદર એક કાઉન્સેલિંગ સેન્ટર જેવી એક વ્યવસ્થા હોવી જોઈએ, જેની અંદર બધા વિદ્યાર્થીઓ જે છે કોઈ એક એપોઇન્ટેડ શિક્ષક જો હોય એમની સાથે ઇન્ટરેક્ટ કરીને બેસિક એક ડાયલોગ કરી શકે. હું એક એક્ઝામ્પલ આપું કે બનાસકાંઠા એક કૃષિ પ્રધાન જિલ્લા તરીકે એની ઓળખ છે અને ગામોની અંદર અમારા there are hundreds of farmer families જેની અંદર એ લોકો નાના મોટા સ્ટાર્ટઅપ્સ કરે છે પોતાની રીતે, પોતાનું ખેત પેદાશની પ્રોસેસિંગ કરીને. પણ જ્યારે અમે એમને ફોર્મલ સ્ટાર્ટઅપના ઇકોસિસ્ટમમાં જોડાવાનું કહીએ ત્યારે એ લોકોને ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેસ થતા હોય છે. ફોર એક્ઝામ્પલ, એ લોકો કહે કે અમે કંપની ફોર્મ કરીએ તો એની એક એકાઉન્ટ બુક કઈ રીતે મેન્ટેન કરવી, એનું ઓડિટ કઈ રીતે કરવું, આપણા જે અલગ અલગ સ્કીમ્સની અંદર જે સબમિશન કરવાનું હોય છે કંપનીના ડેટા એ બધું કઈ રીતે કરવું. તો વી નીડ ટુ હેવ સમ કાઉન્સેલિંગ સેન્ટર, સમ હેન્ડ હોલ્ડિંગ સેટઅપ, જ્યાં આ જે સ્ટાર્ટઅપ્સ છે જેમને બિઝનેસ તો આવડે છે પણ બિઝનેસના જે ફોર્મલાઇઝેશન છે એની અંદર ચેલેન્જ છે, તો એના માટે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન should come together and try to do something, and this is something which we are trying to do in Banaskantha also. અને સાથે સાથે SSIP ના જે સેન્ટર છે, ફોર એક્ઝામ્પલ બનાસકાંઠાની અંદર અમારું દાંતીવાડા યુનિવર્સિટી જે છે ખૂબ મોટી યુનિવર્સિટી છે અને એની અંદર આજે પણ લગભગ 40 થી 45 જેટલા સ્ટાર્ટઅપ જે છે એની અંદર ઇન્ક્યુબેટેડ છે. તો તમામ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ SSIP સેન્ટર સાથે એક પિરિયોડિક મીટિંગની સિસ્ટમ બનવી જોઈએ. આઈડિયા હોય કે ના હોય, કોઈ વિદ્યાર્થી પાસેથી આઈડિયા આવ્યા હોય તો તાત્કાલિક SSIP સાથે ચર્ચા થાય અને એ ચર્ચા થયા પછી જો આઈડિયાની અંદર મેરિટ લાગતું હોય અથવા એને પરસ્યુ કરવા જેવું લાગતું હોય તો SSIP should immediately start following up with the students and guiding them, counseling them. અને જે પ્રકારનું પોલિસી એન્વાયરમેન્ટ ગુજરાતની અંદર અને સ્ટાર્ટઅપ ના ક્ષેત્રમાં છે, એ જો થોડું ઘણું સપોર્ટ આપણે સ્કૂલ કોલેજ લેવલથી અને એડમિનિસ્ટ્રેશન લેવલથી સ્ટુડન્ટ્સને જો આપીએ તો એની અંદર ઘણી ક્રાંતિકારી કામ એમાં થઈ શકે છે. હું ફરીથી નાગરાજન સરને ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ પ્રકારનો એક કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કરીને અમને પણ આઈડિયાઝ બધા સાથે શેર કરવાનો અવસર આપ્યો અને હું મારા શબ્દોને અહીંયા વિરામ આપું છું. ધન્યવાદ. થેન્ક યુ સર. હવે જેઓની લીડરશિપ હેઠળ અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશન ચાલી રહ્યું છે તેવા કલેક્ટર શ્રી મહેસાણા એમ નાગરાજન સરને હું વિનંતી કરું કે આપણને એડ્રેસ કરે. સૌને નમસ્કાર. આજના 75th વેબિનાર 75મા વેબિનારમાં ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત અગ્ર સચિવ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ શ્રી મુકેશ કુમારજી, ઉપસ્થિત કમિશનર ટેકનિકલ એજ્યુકેશન શ્રી પાણી સાહેબ, ઉપસ્થિત કમિશનર હાયર એજ્યુકેશન શ્રી દિનેશ ગૌરવજી, કલેક્ટર બનાસકાંઠા શ્રી વરુણ બરનવાલ, DDO મહેસાણા ડોક્ટર અશરત જાસ્મીન, આદિ કલેક્ટર શ્રી મહેસાણા શ્રી સાવલિયાજી, DO શ્રી મહેસાણા BN પટેલ, એ સાથે અલગ અલગ ઓનલાઈન માધ્યમથી જોડાયેલા સૌ કોલેજના પ્રિન્સિપાલશ્રીઓ, SSIPના કોઓર્ડિનેટરશ્રીઓ, ઇનોવેશન ક્લબના કોઓર્ડિનેટરશ્રીઓ અને મારા વાલા ઇનોવેટર મિત્રો, સ્ટુડન્ટ્સ મિત્રો, આજે અમારા સૌના માટે એક યાદગાર દિવસ છે કે આપણે ભારતમાં ઇન્ડિયા 2047 સ્ટાર્ટઅપ નેશન બનાવવાની વાત જ્યારે આખા ભારતમાં ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં એક જિલ્લા કક્ષાનું એક અભિગમ તરીકે આ અમૃત મહેસાણા પ્રોજેક્ટે આપણે હાથમાં લીધું હતું. ખાલી મહેસાણા નહીં, ઉત્તર ગુજરાતમાં અને ધ્યાનમાં રાખીને આ જે કાર્યક્રમ કર્યું છે એમાં બનાસકાંઠા જિલ્લાનું પણ ભાગીદારી મળ્યું. તે સાથે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી, ટેકનિકલ શિક્ષણ કમિશનર શ્રી અને શિક્ષણ વિભાગ સ્ટુડન્ટ્સને જોબ સીકરથી જોબ ગીવર તરીકે બનાવવા માટેનું જે આયામ છે અને સ્ટુડન્ટ્સના આઈડિયાઝને માર્કેટ સુધી પહોંચાડવાનું છે, આઈડિયા ટુ માર્કેટ, એ જર્ની છે એને પણ આપણે પ્રોત્સાહન આપવાનું છે. એ બધા કામ જિલ્લા કક્ષાએ થાય, તાલુકા કક્ષાએ થાય, ગામ કક્ષાએ થાય અને શૈક્ષણિક સંસ્થાઓ એમાં હબ તરીકે કામ કરે અને જિલ્લા પછી જિલ્લામાં જોડાય અને પછી જિલ્લાથી આપણે રાજ્ય કક્ષામાં આઈ હબ, આઈ ક્રિએટ એવા જે માન્ય સંસ્થાઓ છે એમના સંકલનમાં રહીને આપણે યુવાનોની જે અંદર ઓન્ટરપ્રનરિયલ અને ઉદ્યમ શક્તિ છે એને આગળ વધારી શકીએ.
એમાં ટેકનોલોજીને સાથે જોડાણ કરી સ્થાનિક પ્રોબ્લેમ્સને સ્થાનિક યુવાનો દ્વારા સ્થાનિક સોલ્યુશન્સ ઘડીને એને વિશ્વ કક્ષા સુધી લઈ જઈ શકે એના માટેનું એક ઇકોસિસ્ટમ આપણે બિલ્ડ કરવાનું છે. એમાં અટલ ટિંકરિંગ લેબ સ્કૂલ લેવલથી ઇનોવેશન ક્રિએટિવિટીનું ભારત સરકારનું યોજના છે. આપણા જિલ્લામાં પણ એમાં ખૂબ સારી કામગીરી થઈ રહી છે. એ પછી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સ કોલેજ કક્ષાએ છે, એમાં હાયર અને ટેકનિકલ એજ્યુકેશન એટલે જે ક્રિએટિવ સ્ટુડન્ટ્સ કોલેજમાં આવે તો એને આપણે સપોર્ટ કરતા રહીએ અને કોલેજમાંથી એ પસાર થઈને અમદાવાદ, સુરત એવા મહાનગરોમાં જઈને પછી આગળ એ લોકો પોતાનું ધંધો વ્યવસાયને આગળ કરી શકે અને સ્ટાર્ટઅપમાં પેટન્ટ પણ મેળવી શકે. એના માટે અલગ અલગ જે સરકારની યોજનાઓ છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે. આપ સૌને ગર્વ થશે કે ગુજરાત છે છેલ્લા 3 વર્ષથી ભારતમાં એન્ટરપ્રેન્યોર અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં નંબર 1 રેન્કિંગ મેળવેલ છે. એનું કારણ છે કે દરેક કોલેજ કક્ષાએ આપણે જે SSIP અંતર્ગત પ્રૂફ ઓફ કોન્સેપ્ટ અને આઈડિયાઝનું ફંડિંગ કરીએ છીએ એના લીધે આપણે બેંગ્લોર, કર્ણાટકા, તેલંગાણા, હૈદરાબાદ એવા શહેરો અને રાજ્યોને પણ પાછા મૂકીને આપણે આગળ વધી ગયા છે. એટલે સર્વજન હિતાય સર્વજન સુખાય એને સ્ટાર્ટઅપ સાથે જોડવાનું કામ આપણે ગુજરાતમાં થઈ રહ્યું છે અને અત્યારે જે જિલ્લાનું મોડલ મહેસાણામાં ખાસ જે કરવામાં આવ્યું છે અને બનાસકાંઠામાં એનું રેપ્લિકેશન પણ થયું છે એ ભારતના 750 જિલ્લાઓમાં પણ થઈ શકે છે. અગત્યની વાત એ છે કે એમાં રાજ્ય સરકાર ખૂબ ભૂમિકા નિભાવેલી છે. મુખ્યમંત્રીશ્રી, શિક્ષણ મંત્રીશ્રી એવા દરેક જે પણ પદાધિકારી છે એમને પોતે ભાગીદારી આપેલા છે અને ઘણા જે કાર્યક્રમોમાં આપણે જોયા કે MLA, MP, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને એનો મેમ્બર્સ એ લોકો પણ ઉત્સાહથી ભાગ લીધા. એ આપણને બતાવે છે કે આ પદાધિકારીઓની પણ જે વિઝન છે એમાં જોડાઈ શકે તો આપણને અસરકારક કામ ગ્રાઉન્ડ ઉપર થઈ શકે છે. આ 75 વેબિનારમાં ઘણા જે તજજ્ઞો છે અને પ્રોફેસર છે, ઉદ્યોગપતિ છે, સ્ટાર્ટઅપ્સના મિત્રો છે, બધાએ પોતપોતાનો સમય મહેસાણા માટે આપેલા હતા. આજે 75માં જે વેબિનાર છે તો બાકીના વેબિનારમાં જે સ્પીકર્સ આયા આજે ખાસ હું એમને સૌને યાદ કરું છું કે એમને અમારા એક પત્રથી, એક ફોનથી પોતાનું ભાગીદારી અને તૈયારી બતાવી હતી અને એમનો સમય, અમૂલ્ય સમય અને જ્ઞાનને આપણા જિલ્લાના જે સ્ટુડન્ટ્સ છે એને સપોર્ટ કરવા માટે આપેલી હતી. અને હું ગૌરવ સાથે યાદ કરું છું કે દરેક પ્રાથમિક માધ્યમિકના શિક્ષકો પણ અને હાયર એજ્યુકેશનના કોલેજીસ જેમાં ગ્રાન્ટીનેટ, ગવર્મેન્ટ, સેલ્ફ ફાઇનાન્સ, એન્જિનિયરિંગ કોલેજીસ અને આ વિસ્તારના જે યુનિવર્સિટીઝ છે એ યુનિવર્સિટીઝ પણ ખૂબ સરસ રીતે અને સંસ્થાઓ પણ ભાગ લીધા. ઘણા પ્રિન્સિપાલ શ્રીઓની ફોન પણ મને આવેલું કે આપ સર જે કરો છો એ સરસ વાત છે અને અમારા કોલેજમાં આવી રીતના પ્રોજેક્ટો ચાલી રહ્યું છે. તો એ પછી આપણે ડેમો ડે ઉપર આવ્યા. એટલે આવા જે ટેલેન્ટ છે જે આપણી કોલેજોમાં છુપાયેલી છે એને બહાર લાવવા માટે પ્રિન્સિપાલ શ્રીઓ અને કોઓર્ડિનેટર શ્રીઓની ખૂબ ભૂમિકા રહે છે. તો હું આશા રાખું કે કોલેજના કામ સાથે સાથે આ ઇનોવેશનની પ્રક્રિયામાં પણ બધા સરકાર સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ સક્રિય રહેશે અને જિલ્લા વહીવટી તંત્રમાં જે આપણે ડિસ્ટ્રિક્ટ ઇનોવેશન કમિટી બનાવેલી છે એ કમિટી સતત ચિંતિત છે કે એ કઈ રીતે કોલેજીસને આપણે સપોર્ટ કરી શકીએ. તો એટલે કોલેજના પ્રોફેસર્સ ઉપર મારું ઘણું વિશ્વાસ છે કે એ મેન્ટર તરીકે આ આઈડિયાઝને સપોર્ટ કરી શકે અને રાજ્ય સરકાર જ્યારે એક આઈડિયા દીઠ 2.5 લાખ રૂપિયા આપે છે તો વધુમાં વધુ આઈડિયાઝને આપણે આ ગ્રાન્ટ અપાવીને આપણું સ્ટુડન્ટ્સને આપણે આત્મવિશ્વાસ વધારી શકીએ છીએ. અને મને જ્યારે પણ જરૂર પડે ત્યારે હાયર એજ્યુકેશન, ટેકનિકલ એજ્યુકેશન, શિક્ષણ વિભાગ તરફથી ખૂબ સહકાર મળેલું છે અને હું એના માટે સૌ અધિકારીઓ અને કર્મચારીઓને પણ આજે ખાસ આભાર માનું છું. અને આ સતત અવિરત પ્રક્રિયા છે અને અમૃતકાલમાં આપણે જે ઇન્ડિયા 2047માં સ્ટાર્ટઅપ નેશન કરવું હોય તો મહાનગરથી આગળ જઈને ટાયર 2, ટાયર 3 વિસ્તાર ઊંઝા, વિસનગર, જોટાણા, બેચરાજી એવા તાલુકામાં પણ સારા કામગીરી થાય, ત્યાંના સ્ટુડન્ટ્સના પણ સક્ષમતા બહાર આવે એના માટે આપણે ખૂબ મહેનત કરવું જોઈએ. APMC, ડેરી આ બધા અમારું પાર્ટનર્સ થઈ ગયા છે. એ લોકો પણ અત્યારે રિક્વેસ્ટ કરે છે કે એમને પણ ઇન્ક્યુબેટર, એક્સેલરેટર બનાવવાનું છે. એશિયાના લાર્જેસ્ટ સ્પાઇસ માર્કેટ જે છે ઊંઝામાં છે એમને પણ ફૂડ પ્રોસેસિંગમાં ઇન્ટરેસ્ટ બતાવેલી છે. અમારા GADC સંસ્થાઓ પણ એમાં સપોર્ટમાં
આવ્યા છે. તો અમે ઉદ્યોગ વિભાગ, ખાણ વિભાગ આના સાથે અને આઈહબ જે રાજ્ય કક્ષાએ સરસ મજાનું સંકલન તથા માર્ગદર્શન પૂરું પાડે છે, તો શિક્ષણ વિભાગના મદદથી એ કામને અમે આગળ લઈ જવા માંગીએ છીએ. તો આ જે અમૃતકાળની જે પાયા છે મહેસાણા, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં થશે તો એ મુજબ બાકીના જિલ્લાઓમાં પણ આપણે કરી શકશું. આજની જે કાર્યક્રમ છે એમાં સૌ ઉપસ્થિત રહ્યા તે બદલ બધા કલીગ્સ અને મુકેશ સર અને જે સિનિયર્સ છે એમને પણ હું ખાસ આભાર માનું છું. આઈહબથી હિરણમય મહાંતાજી જોડાયેલા છે, એમને પણ ખાસ આભાર માનું છું. અને સતત આપણે શિક્ષક મિત્રો, પ્રોફેસર મિત્રો, કોઓર્ડિનેટર મિત્રો આપણે સૌ મળતા રહીશું અને વિદ્યાર્થીઓની હિતમાં, ઇનોવેશનની હિતમાં અને એમને જોબ સીકરથી જોબ ક્રિએટર બને એ જર્નીમાં આપણે સૌ સહભાગી થઈશું. સૌને આભાર, ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. Thank you, sir. Now I request Commissioner of Technical Education, Gandhinagar, Shri Bachanidhi Pani sir, to address us on an academic institution as hub of innovation. Respected Mukesh Kumar sir, Collector Mehsana Shri Nagarajan, Collector Banaskantha Shri Varun, Director Higher Education Shri Dinesh Ramesh, and all the people who are participating in this Amrit Mehsana innovation workshop webinar today. ખૂબ આનંદની વાત છે કે મને લાગે છે આ આપણા માટે સૌથી અગત્યની વાત એ છે કે અત્યારે રાજ્ય કક્ષાએથી જઈને જિલ્લા કક્ષાએ ખૂબ સરસ જે કામ થઈ રહ્યું છે એમાં અમૃત મહેસાણા કલેક્ટર શ્રી મહેસાણાને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આ મુહિમ શ્રી નાગરાજન દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. શ્રી વરુણ પણ આ જર્નીમાં પાર્ટિસિપેશન કરીને ખૂબ કોન્ટ્રીબ્યુટ સારી રીતે બનાસકાંઠામાં પણ કોન્ટ્રીબ્યુશન થઈ છે એટલે એમને પણ અભિનંદન આપીએ છીએ. મને લાગે છે ધીસ ઇઝ એ ટ્રમેન્ડસ ટ્રાન્સફોર્મેશન જે અત્યારે થઈ રહ્યું છે અને એને કેવી રીતે એ ગતિને આપણે કેવી રીતે ત્વરાન્વિત કરી શકાય એના માટે માનનીય મુકેશ કુમાર સર પણ ખૂબ જે છે એમાં ઉત્સાહિત છે અને સરના માર્ગદર્શનથી આપણે ભવિષ્યમાં પણ હબ એન્ડ સ્પોક મોડલમાં કેવી રીતે અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યા છે એમાં વધારે કેવી રીતે સારું કામ થઈ શકે, જેવી રીતે સિટીઝમાં હોય કે ટાયર 2, ટાયર 3 સિટીઝમાં હોય એમાં કામગીરીને કેવી રીતે ત્વરાન્વિત કરી શકાય આ એક એક્ઝામ્પલ બનશે. એટલે ખાસ કરીને મહેસાણા અને બનાસકાંઠાને આપણે અભિનંદન આપીએ કારણ કે these are the star achievers in that hub and spoke model. અત્યારે આખા વિશ્વમાં એજ્યુકેશન સિસ્ટમ એટલે એજ્યુકેશન સિસ્ટમના સાથે સાથે હાઉ વેલ યુ અન્ડરસ્ટેન્ડ એન્ડ યુ ડિઝાઇન એ સમથિંગ જે અગત્યનું છે અને મને લાગે છે જે પ્રમાણે ઇન્ડસ્ટ્રી 1.0, 2.0, 3.0 અને સૌથી ફાસ્ટેસ્ટ 4.0માં જેવી રીતે કામગીરી ચાલી રહ્યું છે એમાં સ્ટુડન્ટ્સ can contribute a lot અને ગુજરાતનું આ SSIP પોલિસી is a tremendous fillip જે સંપૂર્ણ આ એજ્યુકેશન પાઇપલાઇન ને આપી રહ્યું છે. એટલે આગામી દિવસોમાં મહેસાણા અને બનાસકાંઠા અન્ય જિલ્લાઓમાં જે સારામાં સારા સ્ટાર્ટઅપ્સ હોય એ સ્ટાર્ટઅપ્સને અહીંયા રાજ્ય કક્ષાએથી પ્રોત્સાહન કરવામાં આવશે અને રાજ્ય કક્ષાએથી આપણે એ લોકોને આઈહબ જે છે ઇટ હેઝ બીકમ એ વેરી ગુડ ઇકોસિસ્ટમ અને આ ઇકોસિસ્ટમમાં કોઈ બી બાળકને એવું નહીં લાગે કે એમને અકાઉન્ટન્સી અથવા લીગલ અથવા બીજા કોઈ હેલ્પ અને સપોર્ટની આવશ્યકતા જે છે એ છે અને એમને મળતું નથી એવું પ્રકારનું પરિસ્થિતિ ઉત્પન્ન નહીં થાય. અને આપણે તો જાણીએ છીએ કે ગુજરાતમાં દરેક જે વ્યક્તિ છે એ એન્ટરપ્રેન્યોર સ્પિરિટ સાથે હોય છે એટલે મને લાગે છે આજે જિલ્લાઓમાં કામ થઈ રહ્યું છે ધીસ વિલ ગીવ ટ્રેમેન્ડસ કોન્ટ્રીબ્યુશન ટુ એ લોટ ઓફ થિંગ્સ. મને લાગે છે અત્યારે સ્ટાર્ટઅપ ના સ્પિયરમાં સેમિકન્ડક્ટર હોય, લોજિસ્ટિક્સ હોય,
ફિનટેક હોય, દાખલા તરીકે સેમિકન્ડક્ટર જે છે અત્યારે સાણંદની હોય કે ફિનટેક ગિફ્ટ સિટી હોય કે લોજિસ્ટિક્સ પૂરેપૂરું ગુજરાતનું હોય, અને જે પ્રમાણે આમાં ફોકસ થઈ રહ્યું છે અત્યારે સ્પેસ સેક્ટરમાં પણ રિફોર્મ્સ થયા છે. સ્પેસના જે તમામ ઇન્ફોર્મેશન છે એ ફ્રી ઓફ કોસ્ટ બાળકોને મળે છે. એટલે મને લાગે છે આમાં જે તકો અવેલેબલ છે એ ખૂબ સારું અવેલેબલ છે. એટલે હું આમાં વધારે નહીં કહીશ, બટ માય બેસ્ટ વિશેસ ટુ કલેક્ટર મહેસાણા, અમૃત મહેસાણા પ્રોજેક્ટ. This is a tremendous project and I wish you best of luck for your future endeavors. અને કોઈ પણ વસ્તુ રાજ્ય કક્ષાએથી થાય, it will be available to you and your સંપૂર્ણ team and your startups. Thank you very much. Thank you, sir. Now I request Chief Guest of today's webinar, Shri Mukesh Kumar sir, Principal Secretary, Higher and Technical Education, Government of Gujarat, for his keynote address. Yeah, my colleague, Commissioner Technical Education, Bachcha Nidhi Pani, Director of Higher Education, Dinesh, Ramesh, Gaurav. You have got three names in one name. Dinesh is a separate name, Ramesh is a separate name, and then Gaurav is also a separate name. So you put together. So I'm sure you are a personality of a very multifarious personality. We can look forward to you. Collector Mehsana Nagarajan, Collector Banaskantha Varun Kumar Barnawal, DDO Mehsana, Dr. Arsa Jasmine, and I understand a lot of people have joined in this 17th webinar, especially faculty, student innovators, and other coordinators. This first time I have an opportunity to interact at a district level team and people who are involved in the startup policy, implementing SSIP policy framed by the department. Recently, we are having a very internal discussion. આંતરિક ચર્ચામાં ચર્ચા કરતા હતા કે ભાઈ આ સ્ટાર્ટઅપની દુનિયા તો માત્ર મોટા શહેરો પૂરતું અત્યારે મર્યાદિત છે. જેમાં સ્ટાર્ટઅપ અમદાવાદમાં હોય, સુરત, વડોદરા, રાજકોટમાં હોય, ત્યાં ચર્ચા છે, ત્યાં મદદ મળે. અને જે ગ્રામ વિસ્તારમાં સ્ટાર્ટઅપ અથવા તાલુકા લેવલ, જિલ્લા લેવલ પર અન્ય જિલ્લાઓમાં છે, ત્યાં એના ઉપર બહુ કોઈ ધ્યાન અપાતી નથી. So I'm very happy. મને આનંદ થાય છે કલેક્ટર મહેસાણા. In fact, I suggested him, why don't you wrap up the entire North Gujarat team, the entire a lot of innovations are happening. ગ્રામ વિસ્તારમાં, તાલુકામાં ગુજરાતને ડીએમ કહેવાય છે ને કે entrepreneurship is in our DNA. તો અહીંયા ઇનોવેશન તો થાય છે, પણ ઇનોવેશન અને હેન્ડ હોલ્ડિંગ બહુ મર્યાદિત છે. અને એને ટિપિકલી આપણે દેશી ભાષામાં જુગાડ કહીએ છીએ. જુગાડ is nothing but it is a concept where you start trying to solve a problem by using local available material and local knowledge. So I'm very happy, and we'll also like to take up this kind of some formal structure we'll try to create. I'm sure my colleague Pani will agree that we need to create some structure જ્યાં એવા જે ઇનોવેટર ગ્રામ વિસ્તારમાં છે, એવા ડિસ્ટ્રિક્ટ ટીમની મારફત આપણા સુધી એને પહોંચે. અને એવા ઘણા બધા અહીંયા અમદાવાદમાં એક સરસ મેળો હું જોવા જાઉં છું, વર્ષમાં એકવાર લગાવે છે. ત્યાં અમદાવાદના ફેકલ્ટી ડોક્ટર અનિલ ગુપ્તા અને હિઝ ટીમ, અને ત્યાં ઇનોવેશન જોવા મળે. GIPL પણ મને આ છે અમદાવાદમાં જ્યારે હું કામ કરતો હતો ત્યારે રિવર ફ્રન્ટ પર મને આ છે વર્ષમાં એકવાર તો મેળામાં આખું રૂરલ આર્ટિસ્ટને બોલાવતા હતા. And rural artisans are also some kind of innovations. Innovators are there, they bring different product, innovative product, and which has got a very niche market. So a startup આ બધા પ્રોડક્ટ માટે પણ મદદરૂપ થઈ શકે. તો અમે હવે એક છે સ્ટેટ લેવલથી જે આઈએફ ને ટીમ એવા જે ગ્રામ વિસ્તારના પણ જે સ્ટાર્ટઅપ્સ અથવા જે ઇનોવેશન થઈ રહ્યું છે એને પણ કઈ રીતે આપણે ફોર્મલ સિસ્ટમમાં લાવીને મદદ કરી શકીએ. અત્યારે એક ચર્ચા થઈ ગ્રામ વિસ્તારમાં જે સ્ટાર્ટઅપમાં બહુ રુચિ નહીં, આ લોકો કંપની બનાવે, કેવી રીતે પોતાના LLP બનાવે, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ કે પ્રાઇવેટ કંપની બનાવે, અને બેલેન્સ શીટ કોણ કરશે, શું કરશે. જ્યારે ઇનોવેશન કરો આ બધું કરવાની કઈ જરૂર નથી શરૂઆતમાં. ડોન્ટ ટ્રાય ટુ ફોર્મ અ કંપની એટ ધ બિગિનિંગ ઓફ ઇટસેલ્ફ. કંપની તમારા એકદમ લાસ્ટ બનવું જોઈએ. ઇનોવેશન POC થઈ ગયા બધું,
એકદમ લાસ્ટ મોમેન્ટ પર જ્યારે યુ આર રેડી ટુ ટેક ઓફ, otherwise you lose valuable time of entitlement of getting support from the government grants. Normally પોલિસી કહે છે કે 2 વર્ષ કંપનીના ફોર્મ થયા હોય એ જ એલએલપી અથવા કંપની ભારત સરકાર અને ગુજરાત સરકારની નાણાકીય મદદ છે એ એન્ટાઇટલ્ડ રહે છે. એટલે નેવર બીન હરી. હું આ બે માટે બંને કલેક્ટર મારી એક સલાહ છે કે ડિસ્ટ્રિક્ટ લેવલ પર આઈ એમ શ્યોર there are some professionals, legal support is available, and even chartered accountants are available who are willing to support such startups. So આ લોકોને પણ આપણે મદદ લેવી જોઈએ, અને we are taking at the state level and they are a very fantastic set of people, I'm sure. મહેસાણા પણ એવા અમુક લોયર તો હશે જેને સ્ટાર્ટઅપ દુનિયામાં રસ હશે, અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ મળે. And some funds will able to provide some funds to the district team for doing such activities where any startup needing support for their transaction, either legal documentation or any જે balance sheet છે આ બધું બનાવવા માટે હોય તો અમે પણ અહીંયાથી મદદ કરશું. સ્ટેટ લેવલ પર અમે વેરી પ્રોફેશનલ અમે કોમ્પિટિટિવ રાખ્યા છે એવા લીગલ ટ્રાન્ઝેક્શન, અને ઇવન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ ટીમ છે. So they are able to provide the requisite guidance to the startup. ઘણીવાર ઘણા બધા જે corporate world ની જે legal requirement છે under the Companies Act, we are also not fully aware of it. They bring to our notice, and some of them have also in the past startup સાથે કામ કરી ચૂક્યા છે. ઘણા startup ને registration, એનું documentation, એનું agreement format, how to logo બનાવી, લોગોને કેવી રીતે any under the Marks Act they take the patent the technology, they also એના જે લોગો છે એને પણ રજીસ્ટ્રેશન કરાવીને એના પણ રાઇટ્સ લે છે. તો ટિપિકલી આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે ઘણીવાર શરૂઆતમાં જે ઇનોવેટર છે એ તો પોતાના સ્ટાર્ટઅપ, એની કોન્સેપ્ટ, એની પ્રોટોટાઇપ, એની માર્કેટિંગ આ બધામાં બેસ્ટ હોય. આ બધા બાકી બધી વસ્તુ એને બહુ કોઈ એક્સપર્ટાઇઝ હોતી નથી, અને સ્ટાર્ટઅપ નાના મોટા 4-5 લેવલથી મોટા લોકોથી 4-5 લોકોથી વધારે હોતા પણ નથી શરૂઆતમાં, અને આટલા બધા ખર્ચા પણ એફોર્ડ કરી શકે નહીં ઇનિશિયલ બર્નિંગ પીરિયડમાં. તો આઈ એમ શ્યોર આ જિલ્લામાં યુ વિલ એબલ ટુ હેલ્પ ધેમ વિથ કપલ ઓફ ગુડ લીગલ ફર્મ ત્યાં હશે. આઈ એમ શ્યોર કોઈને કોઈ લીગલ ફર્મ બંને જિલ્લા છે ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરમાં તો કોર્ટમાં જતા જ હોય, કહીને કે કમર્શિયલ કોર્ટ પણ ત્યાં બનાસકાંઠામાં છે. આઈ એમ નોટ શ્યોર મહેસાણામાં છે કે નહીં. So there are commercial courts where commercial disputes are educated, and there are specialized legal advocates are available for who can help us in such exercise. From the state level, I got our CEO IHUB to join in the middle of the program. Especially, I thought he must listen to the entire district team and what are their thoughts in how to take the startup forward. So we also get some inputs out here in terms of when we frame the policy or when we decide to support these things, extremely useful to us. We work on a hub and spoke model, as even district like to work with a hub and spoke model. In fact, state level state health campaign ચાલે છે જ્યાં દરેક સ્કૂલના ચાઇલ્ડ લોકોના હેલ્થના ચકાસણી થાય છે, અને શિક્ષકને પહેલા ખબર પડે કે આ ચાઇલ્ડ બીમાર છે, એમને કે મદદ જરૂર છે, એટલે ટીચરને ખબર પડે કે આ ચાઇલ્ડ ઇનોવેટર છે. And he will able to see through his abilities, his thoughts, and his innovation skills. So it will be always useful to have one teacher at some point of time. Let us not dilute too many things. Filtration karta but each such innovator should be identified and he should be promoted by us. અમે કરીએ છીએ હેકાથોન સ્ટેટ લેવલ પર કરવામાં આવ્યા, જ્યાં તમામ સ્કૂલ અને કોલેજ અને સ્ટુડન્ટ પણ ભાગ લીધા, અને ખાસ કરીને મને યાદ છે એકદમ ઓલ ગર્લ્સ ટીમ બી હતી જેને એવોર્ડ મળ્યા હતા, અને માત્ર ગુજરાતની ગુજરાતથી બહારના ઇન્સ્ટિટ્યુશન માટે પણ અમે ઓપન કર્યા હતા. એક તો નેશનલ પર્સપેક્ટિવ પણ આવે, બહારના લોકો પણ ગુજરાતના પ્રશ્નોને કેવી રીતે સોલ્વ કરી શકાય જોઈએ. આઈ એમ શ્યોર ડિસ્ટ્રિક્ટ લેવલ પર એક હેકાથોન થઈ શકે.
જ્યાં સ્કૂલ ઇન્ટર સ્કૂલના જિલ્લાના પ્રશ્નોને લઈને આઈડેન્ટિફાઈ કરીને અમે શું કર્યા રાજ્ય લેવલે પર બધા ડિપાર્ટમેન્ટને અમે લખ્યા કે તમારા ડિપાર્ટમેન્ટના મને 2 થી 3 પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરીને મને આપો. તમે જેના લાગે છે કે આ ડિપાર્ટમેન્ટ માટે એક ચેલેન્જ છે અને એને પ્રોબ્લેમના સોલ્યુશન વિલ ટ્રાય ટુ ફાઇન્ડ અ સોલ્યુશન ટુ ધ પ્રોબ્લેમ. અને અમે આ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સેક્ટર વાઇઝ બનાવીને આ હેકાથોનના પાર્ટિસિપન્ટને આપ્યા. Their team, with the help of the faculty in their college or the school of, they came with a solution. And we formed the committee બનાવીને જે તે ડિપાર્ટમેન્ટના લોકો પણ હતા. આ સોલ્યુશન બતાવે છે કે આ સોલ્યુશન તમને ગ્રાહ્ય લાગે છે, આ સોલ્યુશન કેવું લાગે છે. અને આ લોકો ફિલ્ટર કરતા કરતા અમે સ્ટેટ લેવલ પર હેકાથોન થયા જેમાં આ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સના સોલ્યુશન્સ બનાવીને લાયા. તો અને પછી અમે એને એક સ્ટેટ લેવલના પ્રોગ્રામ કરીને બધાને 40 લાખથી વધારે એવોર્ડ્સ આપ્યા હતા. કેમ હિરણભાઈ માન કેટલા એવોર્ડ મની વોઝ વેરી હ્યુજ એસ આઈ રિકોલ 40 lakhs plus 47 lakhs sir. 47 lakhs. So if you are also doing such kind of hackathon at the district level or regional level, I'm sure you can identify what are the issues and problems and float it to the school areas. College પણ તમારા અહીંયા છે ત્યાં પણ થઈ શકે. And we also will also be in a position to give you some kind of a support for such exercise and make it a maybe annual affair or biannual affair. દર વર્ષે ને મારી એક જ વસ્તુ છે કે સ્થાયી કલેક્ટર હોય, રસ લેતા હોય તો સ્ટાર્ટઅપની એક મોમેન્ટમ ચાલ્યા કરે. આવું નહીં બને કે કલેક્ટર અને એની ટ્રાન્સફર તો બધાને થવાની છે. આપણું ટ્રાન્સફર થાય પછી આખું જે લીગેસી એમની સાથે જતા રહે, આવું ના બને. તો આઈ રિક્વેસ્ટ બોથ ધ કલેક્ટર્સ કે તમારા અહીંયા એક લોકલ ટીમ તૈયાર કરો જે એની ઇન્સ્ટિટ્યુશનલ સેટઅપમાં એક રહે. એ પ્રક્રિયા should not know this exercise should not go with your transfer. Entire the purpose will be defeated. I'm sure senior officers we try to create system which is sustainable over a period of time. I'm sure both of you are will able to create some system out there and make it a structure which is stationed in an academic environment. So and you are able to guide them out. Academic environment, college is going to be there, the principal is going to be there, the faculty is going to be there. Maybe a small secretariat of some of the very interested people who are interested in a startup and startup world, they can anchor it up well. So this becomes some kind of a secretariat for all startup activities at district level. And this secretariat should also be, our job at iHub would be to get in touch with them. અને ત્યાં સુધી મને લાગે છે એને વહીવટી રીતે ના કરતા. વહીવટીમાં કલેક્ટર, મામલેદાર, તલાટી બધાને આપણે કહી દઈએ એટલે કામ થઈ ગયા, આવું થવાનું નથી. This an area is something which require your passion, which require your interest. So it will be interesting to identify people who have interested and have got passion for working in a startup area. They could be anybody. They could be anybody. My thing would be like that. So I'm sure I thought I will also take opportunity to guide the district team how to carry it forward. Maybe you can take a couple of innovations. Since DDO is also has joined us, some of the problems that can be taken up as solutions in various because their departments in Jilla Panchayat cuts across the government. They have a variety of the problems. So some of the solutions that will be more workable at the Jilla Panchayat should also play a very active role in hand-holding the startup by giving some initial orders, some initial proof of concept, which hand-holding because they have got resources and they are in a position to help us. But I'm sure collector with a wide reach can always guide them up, handhold them out. We look forward to such startups. Our focus is also now shifting. જે ગ્રામ વિસ્તારના સ્ટાર્ટઅપ છે એના પર અમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. Maybe our CEO can develop a paper with the help of Mr. Naga that we interacted with, how to know we are able to handhold or identify the startups in rural areas. Maybe we are able to help the district team with a concept note or some paper, which will be helpful for them to look at it.
and I won't. I would be blunt to admit that most of us don't understand the startup ecosystem in the government. Therefore, don't treat it like a typical હુકુમ કર્યા એટલે થઈ જશે, નહીં થવાનું છે. It just doesn't happen. Identifying the key people who are interested in the startup world would be key. In fact, now we are planning to start a 1-week program where we will like to train the startup જે અત્યારે પ્રશ્નોની વાત કરી કે ભાઈ અને balance sheet, legal, other formalities, how to time the market approach, how to access the market, how to get mentorship. We are trying to develop a program. I'm sure we look forward to some of the startups from Mehsana and Banaskantha and North Gujarat. We are developing this with some of the faculties from IIM Ahmedabad and other experts, where we will be able to train them how to navigate the startup. You're a startup in this current scenario. Where you are pushed up, what's the possible way forward for you? These are the challenges you're likely to face, and these are the possible solutions. So this is again, we like to train especially the key founders of the startups in navigating their strategy. I must congratulate both the collectors, Mehsana and Banaskantha, for this kind of initiative in North Gujarat, and we look forward to interesting startup from this area. And I'm sure this is 17th webinar. Very interesting. This webinar, 17th or 70th? 17th webinar. 75th. 75th webinar. I'm sure every second week you are doing 7 webinar then. 75th webinar. The numbers are really huge, but it's interesting. And maybe, we can, this is one focus in startup. Can we again delve a little deeper into entire thing? And I'm sure this webinar series should continue. This is very fascinating experience for me all the time. I look forward to such intellectual interaction all the time. I must compliment both the district teams, and I wish them all the best in their endeavor. Thank you very much. Thank you very much. Thank you, sir. Now we move forward to our technical session of 75th webinar. To give, I call Dr. Preetdeep Singh sir to give his presentation on India at 2047. Before that, I would like to introduce him. Dr. Preetdeep Singh is a gold medalist, PhD from IIM Ahmedabad. He has been supporting government with innovation, entrepreneurship, and economic development for over 10 years. He led the Startup India initiative and One District, One Product program for Government of India. He is currently working on AI adoption by the government. His research revolves around trust, bias, and governance. He is ranked in the top 5% of all researchers on Social Science Research Network. He teaches blockchain and AI for leading IITs. We welcome you, sir. Over to you, sir. Hi, am I audible, visible? Can somebody confirm? I'm audible from a different machine. Yes, sir, visible you are from a different audible. machine. Thank you so much. So I'll probably just share my screen. I'm just a little more used to presentations, even though sometimes I don't need one, but kindly bear with me. Just allow me a moment. Yeah. So I'm hoping my screen's visible. Yeah. Yes, Okay. Preet. Yes, sir, your screen is Okay. visible. Thank you so much. I've been in Gujarat for a while. I studied a fair bit there, and Gujarat is very close to my heart for many reasons. Yeah, I spent a lot of my time in Ahmedabad, and I'm from Delhi. तो जैसे कि कोई भी सिटी वाले लोगों को लगता है कि this is where all the innovation is, this is where the resources are, and this is where you need to be, right? While I was in Gujarat, this is many years ago, about 10 plus years ago, 10-15 years ago, I was in Gujarat. I stayed limited to cities, and I somehow never got around to any other districts apart from Ahmedabad, not even Gandhinagar. I then worked briefly in Chhattisgarh, and when I was in Chhattisgarh, there were two things that really opened my eyes to how I was viewing
innovation, ecosystems, people, and how processes and systems can help. So Google Loon was a very ambitious project by Google to harness wind energy by having a sort of computational engine on the top of a kite that could navigate the kite based on the wind speed so that it could stay in the air, right? And the net effect was, of course, very positive, right? And why I got to know about this project was that there were third year BTech students in Kanker district in Chhattisgarh who had built a competitor to Google Loon, to the Loon project, where we had the engineers from the world's best institutions. The second was, some of you might have invested in Bitcoin, in blockchain, and all these things, cryptocurrency. There was a major change in cryptocurrency that Ethereum went from proof of work to proof of stake. It's a change in algorithm, but it reduces the environmental footprint of cryptocurrency transactions by a lot. And, surprisingly, one of the places that saw a major hit because of this change was not Delhi, Bombay, Bangalore, Pune, Chennai, Kolkata. It was Kondanandgaon and Rajnandgaon in Chhattisgarh, because electricity was cheaper and there were cryptography miners sitting there, right? That honestly was the first time when I realized that innovations would come from anywhere, right? Now, there is also a certain gap between an innovation and an enterprise, right? And that is, in my opinion, the gap that we all together will fill for every ecosystem, right? I want to start with India at 2047. All of us have a different vision on India at 2047. What do you want your country to be like when it turns 100, right? A lot of us will have aspirations. A lot of us will see ourselves somewhere. We'll see our parents, our kids, our brethren, our friends somewhere. If you see what people want for India, I think a lot of us will have a few things in common. And when I say in common, most likely you will say people will have better health. People will have better occupations. People will have better understanding, better literacy. We will be world leaders in a lot of fields and such things, right? And that is something that will happen when we solve our own problems. When we, as citizens of our community, of our village, of our block, of our zilla, of our state, of our region, of our country, of the world, solve our own problems. And for that, we need to ensure that every idea, no matter how small, how insignificant it might seem at the beginning, gets the same amount of water that a bigger tree is getting. In everything, this is the crux of what I'm saying, right? And if you see, one of the vision points for India at 2047 is also doing it together. Abhi Principal Secretary Sahib jab bol rahe the, so he mentioned how we can get chartered accountants, how we can get principals, how we can get government officers, how these people can contribute, right? And honestly, I'm not that big of an expert, but I have limited understanding, of course, and exposure to ecosystems around the world. The only way an ecosystem grows is जब हम सब साथ मिलके उसमें वापस काम करते हैं. अगर आज आपको किसी ने मदद करी है, तो आपको वापस आके उस इकोसिस्टम में मदद दोबारा करनी होगी. So that is the together part for the presentation. I am of course part of one district, one product. जब हमने सोचा कि क्यों ना हम कुछ जिलों को प्रमोट करें, तो शासन का मत ये था कि why don't we ensure that every district gets that sort of priority, gets that focus, so that a product from every district of the country is on the world map, right? And जब हमने शुरू किया तो हमें पता नहीं था कि क्या ये अच्छा आइडिया है या नहीं है, बट जैसे जैसे हम आगे बढ़े हमने रियलाइज किया कि लोग इतना गर्वान्वित महसूस करते हैं जब आप उनसे कहें कि आप इस जिले से हैं, आपके जिले की क्या प्रसिद्धता है, आपका जिला क्यों फेमस है, आपके जिले में क्या बनता है. जामनगर बंधनी का जामनगर से रिश्ता नहीं है, सिर्फ उसका जामनगर के वासियों से रिश्ता है. जिन लोगों का ननिहाल भी जामनगर में होता है,
वो लोग भी बड़ा गर्वान्वित महसूस करते हैं कि हाँ, ये जामनगर बंधनी है, ये मेरे वहां से बनी, राइट। जब हम देखते हैं मातानी पचेड़ी, तो इट इज नॉट जस्ट सम पेंटिंग डन ऑन अ क्लॉथ। उसकी जब आप कहानी जाने तो आपको पता चलता है कि अच्छा, ये इसलिए था कि अंग्रेज आके मंदिर गिरा देते थे, अब मंदिर को, एक मूर्ति को किसी मंदिर में स्थापित करना होता था, तो कुछ समय के लिए एक टेम्पररी मेकशिफ्ट अरेंजमेंट के लिए बिकेम लाइक अ वेरी इंपॉर्टेंट एस्पेक्ट फॉर for the people of that village there, right? So if you see, there is a connection between our past and our pride, right? This is the goal of one district one product, that क्या हम इंश्योर कर सकते हैं कि हर जिले की कोई ना कोई प्रोडक्ट हो या सर्विस हो, क्या वो दुनिया में प्रसिद्ध है तो उसको बढ़ावा कैसे दिया जाए, प्रसिद्ध नहीं है तो प्रसिद्ध किया जाए, राइट। दूसरा, कि जब देश आगे बढ़े तो उसका जो भाग है बढ़ोतरी का, वो देश के हर प्रांत, हर जिले, हर गांव को जरूर मिले, राइट। सो दैट इज द गोल फॉर वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट, राइट। आई कीप कमिंग बैक टू एग्जांपल्स फ्रॉम वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट। देन इज ईज ऑफ डूइंग बिजनेस, कि अगर आप मान लीजिए आप एक लघु उद्योग है, एक छोटा व्यापारी कर रहे हैं, कौशल विकास है आपका, तो क्या आप एक वाणिज्य, एक उद्योग स्थापित करने के लिए क्या आपको उसके लिए कुछ बाधा आ रही है, तो कैसे हम वो बाधा कम कर सकते हैं, हाउ कैन वी इंश्योर दैट। और इसमें ना स्टार्टअप्स के लिए मेरे एक बहुत समथिंग दैट इज वेरी क्लोज टू माय हार्ट। व्हेन आई वाज अ कंपनी सेक्रेटरी, दिस इज many years ago, the minimum paid up capital for a company used to be 1 lakh rupees, which means आज अगर आपको एक प्राइवेट लिमिटेड एंटिटी का स्थापना करना है तो आपको 1 लाख रुपए बैंक में दिखाने होंगे। अब मुझे ये बहुत लगता था कि 1 लाख रुपए यार कहाँ स्टूडेंट्स के पास हो पाते हैं, right? तो जब हम स्टार्टअप इंडिया में आए तो एक जो बदलाव था एमसीए के साथ मिलके हमने जो किया, वो ये था कि कैन वी इन एनी वे रिमूव दिस, एंड एमसीए ने, भारत शासन ने, नई सरकार ने 1 लाख की जगह उसको सीधा 0 कर दिया। सो नाउ द पेड अप कैपिटल फॉर अ न्यू एंटिटी इज 1 रुपी। जिसका मतलब है आप, मैं, हम सब, हम में से कोई भी एक नई कंपनी शुरू कर सकता है। पैन नंबर, टैन नंबर सब अलग करना होता था, फिर वो स्पाइस फॉर्म में इंटीग्रेट हो गया। तो बहुत सारे जो रेगुलेशंस हैं, बहुत सारे जो हमें लगता है हमें नहीं पता है, वो सब चीजें कंसोलिडेट हो रही हैं, वो डेटा एक ही जगह से आ रहा है। नेशनल सिंगल विंडो सिस्टम करके है, NSWS, नेशनल सिंगल विंडो सिस्टम, जिसने की बहुत सारे राज्यों की और सेंट्रल गवर्नमेंट की क्लियरेंसेस एक जगह पे कर दी है। एक जगह पे करने से क्या होता है कि आज अगर मैं चाहता हूं कि मैं, मान लीजिए कोई छोटा सा काम करना चाहता हूं, मान लीजिए मैं सिर्फ सिलाई करना चाहता हूं, मैं ऑफिस बैग्स बनाना चाहता हूं कपड़े के, जिनके ऊपर मैं सिलाई करूंगा, कच्छ में एम्ब्रॉयडरी होती है वो करना चाहते हैं, राइट। तो उस केस में हम क्या कंप्लायंसेस हमें करनी होंगी, कहाँ अप्लाई करना होगा, क्या हम एक ही बार में अप्लाई कर सकते हैं, ये सब चीजें आपकी नेशनल सिंगल विंडो पोर्टल पे हैं, राइट। इससे जो समय आपका कंप्लायंस कागजी कार्रवाई में जाना था, वो समय आप अपने उद्योग में दे सकते हैं, ठीक है। इसमें वर्ल्ड बैंक की भी जो रैंकिंग वगैरह थी, उसमें भी इंडिया का प्रदर्शन बहुत अच्छा रहा है। अभी वो रैंकिंग नहीं हो रही है कुछ समय से, लेकिन प्रयास अथक जारी है। अगर आप देखें तो जिला स्तर पे भी ईज ऑफ डूइंग बिजनेस बहुत इंपॉर्टेंट एक एस्पेक्ट है। स्टार्टअप इंडिया, ये ऑफ कोर्स मेरे दिल के करीब है। हम चाहते हैं कि कैसे प्रौद्योगिकी को, हाउ डू वी गेट इन टेक्नोलॉजी to push entrepreneurship to solve our problems, and the sort of things that have happened under Startup India are just amazing. कुछ चीजें हमने सेंटर से करी हैं, बहुत सारी चीजें स्टेट पे हुई हैं, और मतलब आई एम वेरी वेरी हैप्पी, मेरा दिल बहुत प्रसन्न है देख के कि जिला स्तर पे जो अधिकारी नए इनिशिएटिव लेके नई चीजों को आगाज कर रहे हैं, नई चीजों का, दैट इज जस्ट अमेजिंग। क्योंकि देखिए, मुझे अगर आज स्टार्टअप करना है तो मेरे आसपास मुझे वो लोग चाहिए जो मुझे सहायता करे, जो मुझे सपोर्ट करे। मुझे चाहिए कि मेरे माता पिता मेरा सहयोग दें, राइट। एक जिसे मैं मानता हूं कि स्टार्टअप इंडिया का सक्सेस है, वो ये है कि आज से 15 साल पहले जब किसी को स्टार्टअप करना होता था कॉलेज के बाद, और आई डोंट नो इफ हिरण्मय शेयर्ड दिस विद ऑल ऑफ यू, बट अ लॉट ऑफ पेरेंट्स वुड टेल देयर चिल्ड्रन, स्पेशली मेल किड्स, कि अरे स्टार्टअप करोगे तो तुम्हें कोई लड़की नहीं देगा, तुम्हारी शादी कैसे होगी, राइट।
Today, a lot of that has changed. So something that I consider as the victory for Startup India is how our social mindset has changed with respect to knowledge and attitude towards entrepreneurship and starting up, right? एक इज्जत की नजर से समाज उन लोगों को देखता है जो भले ही स्टार्टअप करके फेल हुए हों, राइट? और इस वजह से बहुत प्रोत्साहन मिलता है उन कॉलेज स्टूडेंट्स को भी जो आने वाले कल में ऐसा कुछ सोचते हैं, जो ये करना चाहते हैं, जो सोचते हैं कि वो ये सब करें, राइट? उसके अलावा जब हम देखते हैं कि पेटेंट्स और ट्रेडमार्क, इन चीजों के लिए भी कैसे आज स्टार्टअप्स के लिए टाइम कम हुआ है। इंडिया में फास्टेस्ट पेटेंट 90 दिन से कम का है, और ये एक नहीं, ऐसे कई सारे हैं, राइट? तो जिस तरीके से हम अपना इंटेलेक्चुअल प्रॉपर्टी को प्रोटेक्ट कर सकते हैं, जिस तरह से हम अपने बिजनेस कंप्लायंसेस जल्द कर सकते हैं, स्टार्टअप इंडिया के तहत अर्नेस्ट मनी डिपॉजिट, प्रायर एक्सपीरियंस, प्रायर टर्नओवर, जो चीजें एक तरह से बाधा थी एक नवीन उद्योग के लिए एक टेंडर, एक आरएफपी में अप्लाई करने के लिए, उन बाधाओं को हटा दिया गया है। पर्यावरण के जो कुछ कानून थे जिनके लिए कंप्लायंसेस होती थी स्टार्टअप्स को, उनसे छूट है। बहुत चीजें एग्जेम्प्ट है स्टार्टअप्स के लिए। लेबर लॉज में बहुत चीजें एग्जेम्प्ट हैं या फिर सेल्फ सर्टिफिकेशन बेस पे हो गई हैं। तो ये सब एक तरह से सरकार की नीयत बताता है कि कैसे वो चाहते हैं कि नवीन उद्योग का ध्यान उद्योग पे ज्यादा रहे और कंप्लायंसेस पे और बाकी चीजों पे कम रहे। स्टार्टअप इंडिया के तहत, स्टार्टअप इंडिया सीड फंड स्कीम के तहत, गुजरात गवर्नमेंट की अपनी स्कीम्स के तहत, आई हब के प्रयास के तहत बहुत ज्यादा फाइनेंशियल सपोर्ट अब लोगों को मिल रहा है। स्टार्टिंग में हम जैसे सोचते थे कि अगर हम आज शुरू भी करेंगे अपने को तो 10 लाख रुपए चाहिए, कहां से आएंगे 10 लाख रुपए? ना कोई एसेट है, ना कुछ और है, ना ट्रैक रिकॉर्ड है, ना बैलेंस शीट है। तो वो अब सरकार ग्रांट के रूप में या इंटरेस्ट फ्री लोन के रूप में या सब्सिडी के रूप में नवीन उद्योगों को, प्रौद्योगिकी द्वारा स्वचालित नवीन उद्योगों को प्रदान कर रही है, राइट? इसमें आप देखेंगे कि बहुत जरूरी होता है कि जब कोई स्टार्टअप करने का सोचे तो उसको सही गाइडेंस, सही मेंटरशिप, सही सपोर्ट मिले। और ये गाइडेंस, ये मेंटरशिप, ये सपोर्ट आई हब जैसे इंस्टीट्यूशंस जैसे गुजरात में कर रहे हैं, और ऐसे बहुत सारे प्रयास हैं जो अलग अलग राज्यों में हो रहे हैं, जिससे कि उनको वो जिला स्तर पे भी सपोर्ट प्रोवाइड की जा सकती है। जो मुझे सुन के बहुत खुशी हुई कि ये 75वां वेबिनार है आप लोगों के लिए। आप मानेंगे शायद आज से 5 साल पहले, 7 साल पहले 75 वेबिनार करने के लिए शायद किसी को बहुत वर्ष जीना पड़ता, क्योंकि गेटिंग सो मेनी पीपल टुगेदर, इतना मास ही नहीं था, क्रिटिकल मास ही नहीं था इकोसिस्टम का कि इतने लोगों में इंटरेस्ट हो और इतने लोगों में इतना ज्ञान हो कि वो प्रदान कर पाए, राइट? स्टार्टअप इंडिया एज एन इनिशिएटिव इज अ सोशल इनिशिएटिव मोर देन अ फाइनेंशियल स्कीम। और सोशल इनिशिएटिव का मतलब है कि आपका, हमारा, आपके प्रिंसिपल का, आपके प्रोफेसर का, हम सबका मन इस तरफ ज्यादा रुझान पाए। आपके प्रोफेसर्स होंगे बहुत सारे जो आपको बहुत चीजों के लिए कहते होंगे कि आप इस चीज में ज्यादा मेहनत करें, आप इस चीज की तरफ देखें। गुजरात से मुझे उम्मीद है कि बहुत सारे आपके प्रोफेसर्स कहते होंगे कि आप उन चीजों पे अपना फाइनल प्रोजेक्ट करें जो चीजें रियल वर्ल्ड प्रॉब्लम्स को सॉल्व कर पाती हैं। उससे क्या होगा कि आपका पढ़ाई तो होती ही जाएगी, लेकिन जो आप प्रौद्योगिकी या जो आप शोध करेंगे, उस शोध का इस्तेमाल हो पाएगा भारत की अपनी समस्याओं का निवारण करने के लिए। आपके प्रोफेसर्स, आपके प्रिंसिपल्स, आपके स्कूल्स में एटीएल्स है, नीति आयोग द्वारा जो अटल टिंकरिंग लैब्स बनाए गए हैं, उससे जो बच्चे हैं, जो बालक हैं, बालिकाएं हैं, जिन्होंने अभी बिजनेस के बारे में नहीं जाना, वो प्रौद्योगिकी के बारे में पहले जानेंगे, वो लाइन बॉट्स के बारे में पहले जानेंगे, वो आईओटी डिवाइसेस के बारे में पहले जानेंगे, वो रोबोटिक्स के बारे में पहले जानेंगे, जिससे उनकी सोच जब आने वाले कल में जब वो एक कोई मुसीबत, कोई प्रॉब्लम देखेंगे, तो उनकी सोच को ऑलरेडी पता होगा कि ऐसे 5 निवारण इस चीज के हो सकते हैं। इसके अलावा अटल इंक्यूबेशन सेंटर्स, शासन, गुजरात शासन द्वारा स्पॉन्सर्ड इंक्यूबेशन सेंटर्स, यूनिवर्सिटी कैंपसेस में ऐसी जगहें, उनके यहाँ ये इवेंट्स, इन सब से बहुत ज्यादा इकोसिस्टम, कम्युनिटी बिल्ड, कनेक्ट होता है। अगर आप अभी देखें, सिर्फ जो आप सब लोग इस कॉल पे होंगे, देख रहे होंगे, सुन रहे होंगे, आपको ये देख के लगेगा कि अरे ऐसे 300 लोग और भी हैं, तो इसका मतलब है 299 और लोग हैं
जो मेरी तरह इस विषय के बारे में सोचना चाहते हैं, राइट? इससे these spontaneous conversations create a lot of value. इसी से बहुत कुछ निकल जाता है। जितने आइडियाज सिलिकॉन वैली में कैफेज में बैठ के आते हैं, उतने आइडियाज शायद हमारी यूनिवर्सिटी से भी नहीं आते। क्यों? क्योंकि जब लोग फ्रीली एक दूसरे के साथ बात शेयर करते हैं, वार्तालाप करते हैं, तो उसमें से नवीन आइडियाज आना ज्यादा लाइकली होता है, क्योंकि आप फ्रीली सोच रहे होते हो। डिजाइन थिंकिंग के कॉन्सेप्ट्स हैं इसमें, जो आप फ्रीली सोचेंगे तो बेटर सोचेंगे, आप नए उसमें आइडियाज लेके आप सोच सकते हैं, राइट? अट्रैक्टिंग द वर्ल्ड, यदि हम अकेले ही रहेंगे, एक मैंने कहानी सुनी थी कि यदि आप घर पे कुछ पैसे कमा के लाते हैं, आपके पिताजी उस पैसे की चाय पत्ती लेके आते हैं, आपकी माताजी उस चाय पत्ती की चाय बना देती हैं, और आप दोनों को चाय परोस देती हैं, और आप वो पैसा वापस अपनी माताजी को दे देते हैं, और माताजी वो पैसा घर में रख देते हैं, तो ये पैसा जितना मर्जी घूम जाए, ये पैसा कभी भी जो आपने पहले पैसे कमाए थे उससे ऊपर नहीं जाएगा। इसका मतलब है जब तक कि हम वो चाय बना के किसी बाहर वाले को नहीं बेचेंगे, तब तक हमारी वृद्धि सीमित रहेगी। तो हमारी वृद्धि के लिए आवश्यक है कि हम बाहर से एफडीआई लाएं, इन्वेस्टमेंट लाएं, R&D लाएं, और नए विचार, नई सोच लाएं। हम अपनी संस्कृति को छोड़ना नहीं चाह रहे, लेकिन हम नवीन प्रौद्योगिकी लाना चाह रहे हैं, हम टेक्नोलॉजी ट्रांसफर लाना चाह रहे हैं, हम उनके एजुकेशनल आइडियाज, उनका पेडागॉजी लाना चाह रहे हैं। आज जो हम गिफ्ट सिटी में कर रहे हैं, उससे हम चाहते हैं कि एक ग्लोबल कैंपस बने जो अपने गुजरात में बसे, एक ग्लोबल ऑडियंस आए जो अपने गुजरात में इंटरेक्ट करे लोगों से, एक ग्लोबल टेस्ट, ग्लोबल प्रेफरेंस, ग्लोबल अंडरस्टैंडिंग आए, जिससे हम सब लोगों को रोजगार मिले और हम सब लोग बढ़े। हमें फॉरेन इन्वेस्टमेंट को अट्रैक्ट करना होगा। मेक इन इंडिया का लक्ष्य है कि क्या हम फॉरेन इन्वेस्टमेंट अट्रैक्ट कर सकते हैं, ताकि द वर्ल्ड कैन मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड। क्या हम वो कर सकते हैं? और इसके लिए जरूरी नहीं है कि हमें सिर्फ फॉरेन पे ही निर्भर रहना है। अगर आप भी आज चाहते हैं कि आप कुछ बनाना चाहते हैं दुनिया के लिए, तो जरूर बनाइए। आपको बहुत सहायता प्रदान की जा रही है सरकार द्वारा, राइट? टेक्नोलॉजी, दिस इज द core point from my end. I teach technology at a few places. I understand a little. मैं इंजीनियर नहीं हूं, मैं कॉमर्स ही हूं, कंपनी सेक्रेटरी। उसके बाद मैंने फाइनेंस में PhD किया है, तो मुझे टेक्नोलॉजी बहुत कम आता है, लेकिन मुझे इतना समझ आता है कि इसके बिना शायद हम सब अधूरे हैं। यदि प्रौद्योगिकी हमारे उद्योग का भाग नहीं होगी, तो हमारा उद्योग सीमित चरण तक रह जाएगा। और आज अगर हम देखें तो हम सबके पास मुफ्त में उपलब्ध है आर्टिफिशियल इंटेलिजेंस। यदि आप आज मार्केट रिसर्च करना चाहते हैं, मार्केट रिसर्च में होता है कि कौन कस्टमर है, कहां होता है, कैसे बात करते हैं, क्या कस्टमर पर्सोना है, क्या पसंद है, प्राइसिंग कैसे होती है, सोशल मीडिया स्ट्रेटजी क्या होगी, सोशल मीडिया पोस्ट कैसे बनती है, मार्केटिंग ब्रीफ कैसे होता है, TVC के लिए क्या चाहिए होता है, टीम कैसे बनती है, आप ये सब AI द्वारा अपने घर बैठे ही कर सकते हैं। GPT-4, ये सब टूल्स आपको फ्री में उपलब्ध हैं। जरूर उनका इस्तेमाल करना हम पे निर्भर करता है। There are some shortcomings, some of them hallucinate, sometimes they're not reliable, लेकिन ये सारे टूल्स ऐसे हैं कि जो कि हमारी मेहनत को 10x, 15x, 20x एक्सेलरेट कर सकते हैं, राइट? तो बहुत जरूरी होता है कि हम इन टेक्नोलॉजी का इस्तेमाल करें। आज इंटरनेट द्वारा, YouTube द्वारा आप कोई भी नई चीज सीख सकते हैं। आप ब्लॉकचेन सीखना चाहें, आप क्वांटम कंप्यूटिंग सीखना चाहें, फेशियल रिकग्निशन, ड्रोन मैन्युफैक्चरिंग, आप कुछ भी सीखना चाहें, आप आज सीख सकते हैं YouTube के द्वारा। आप आज सीख सकते हैं इंटरनेट पे, आप आज सीख सकते हैं फ्री मूक्स पे। मूक माने मैसिव ऑनलाइन ओपन कोर्स, राइट? आप ये सब कर सकते हैं। यदि आप आज हमसे बात कर पा रहे हैं, तो हम VC का इस्तेमाल कर रहे हैं, इंटरनेट, यानी कि आपको कहीं जाने के लिए किसी से मिलने की आवश्यकता नहीं है। अब इसका जो तीसरा चरण है, वो है इंडस्ट्रियल रेवोल्यूशन 4.0, यानी कि आर्टिफिशियल इंटेलिजेंस, ब्लॉकचेन, बिग डेटा, फेशियल रिकग्निशन, डेटा एनालिटिक्स, AR, VR, ड्रोन, IoT, इन सबको मिलके हम एक बहुत ही तीव्र गति से हम आगे बढ़ेंगे एक नए कल की ओर। उस नए कल में प्रौद्योगिकी के बिना आगे बढ़ना तो कोई एक ऑप्शन ही नहीं है।
और बहुत गर्व वाली बात है कि इंडिया में दुनिया के सबसे ज्यादा एआई डेवलपर्स हैं। यानी कि हम उस पोजीशन में हैं कि हम लेवरेज कर सकते हैं हमारी उस नॉलेज को, हम लेवरेज कर सकते हैं हमारी उस अंडरस्टैंडिंग को, हमारे उस स्किल सेट को, हमारे उस स्किल बेस को। हमारे यहाँ डेटा इतना सस्ता है कि आप और मैं दूसरी बार सोचते भी नहीं है दोबारा एक टेक्निकल ट्रेनिंग वीडियो देखने के लिए, राइट? इंटरनेट, चीप डेटा, आर्टिफिशियल इंटेलिजेंस और एक्सेस। आप सोचिए कि इन चार का मिश्रण जब हमारी मेहनत से जा मिलेगा तो हम कितनी तेज, कितनी आगे, कितनी दूर तक जा सकते हैं। आप आज अगर एक स्टार्टअप शुरू करना चाहते हैं, आपको एक मेंटर नहीं मिल पा रहा है या वो मेंटर आपकी भाषा नहीं बोल पा रहा है, आप चैट जीपीटी में अपनी भाषा में लिखो, आपको जैसे अच्छा लगता है आप वैसे उसको बोलो कि मुझे गाइडेंस ऐसे चाहिए। अगर आपको गाइडेंस कविता के रूप में भी चाहिए होगी वो उसमें भी दे देगा, राइट? आपको उसको इस्तेमाल करना आना चाहिए, आपको थोड़ा समय बिताना पड़ेगा उसके साथ, क्योंकि भविष्य में ये चीजें बहुत कॉमन होने वाली हैं। तो अगर आज आप कोई प्रॉब्लम सॉल्व कर रहे हैं, आप कंपेटिटर एनालिसिस करना चाहते हैं, आप एक बिजनेस मॉडल कैनवस बनाना चाहते हैं, आप वैल्यू एडिशन देखना चाहते हैं, आप देखना चाहते हैं और क्या चीजें हैं जो आप कर सकते हैं, एंसिलरी ट्रेड, आपकी टीम में क्या होना चाहिए, ब्रांड नेम, लोगो, एचआर, ब्रीफ, ये सब चीजें, ये सब चीजें आप एआई द्वारा बना सकते हैं। I would strongly suggest everybody to definitely take up much more on using technology, on understanding technology and what we can do there, right? Before I end, I just had one more thing. आप अपने आसपास देखिए, आपको क्या दिखता है? क्या आपको दिखते हैं कुछ लोग जिनको प्रोत्साहन देके बढ़ाया जा सकता है? क्या आपको ऐसे एक्सपर्ट्स दिखते हैं जिनसे आप मदद मांग सकते हैं? क्या आपको ऐसे विद्वान दिखते हैं जिन्होंने जो आपने किया है या सोचा है, जिनको उसके बारे में आपसे ज्यादा पता होगा? अगर ऐसा है तो आई वुड स्ट्रांगली अर्ज कि आप उनसे जरूर बात करें। एक चीज जो दुनिया के हर इकोसिस्टम में और खास तौर पे इंडिया में बहुत स्ट्रांग है, वो ये है कि अगर आप कभी भी किसी से मदद मांगो तो वो देता है। और ये सिस्टम सिर्फ एक ही शर्त पे चलता है कि जब कल को कोई आपसे मदद मांगेगा स्टार्टअप इकोसिस्टम में, तो आप उससे मदद करेंगे। मेरी किसी ने मदद करी तो आज मैं यहां हूं, मैं किसी की मदद करूंगा तो वो कल को आगे बढ़ पाएंगे। बहुत जरूरी है दैट यू गिव बैक टू योर सोसाइटी, टू योर विलेज, टू योर कॉलेज, टू योर इंस्टीट्यूशन, टू योर स्कूल, टू द हॉस्पिटल वेयर यू वर बोर्न। प्लीज गिव बैक। There is abundance in the world and you will have to imbibe that ethos that India is a land of plenty. यहां बहुत है। अगर आपके पास एक आइडिया है, आप उस आइडिया को अपने पास इसलिए मत रखिए कि कोई उसको चोरी कर लेगा, क्योंकि जिस दिन आप पहला कस्टमर ढूंढेंगे वो आइडिया बाहर आ जाएगा। जब आप हायरिंग करेंगे वो आइडिया बाहर आ जाएगा। जब आप फंड रेजिंग करेंगे वो आइडिया बाहर आ जाएगा। एग्जीक्यूशन, मेहनत, एग्जीक्यूशन की जो मेहनत है वो है आपका प्रोटेक्शन अगेंस्ट द आइडिया। आइडियाज तो startupindia.gov.in वाली वेबसाइट पे आपको ढेरों मार मिल जाएंगे। आइडियाज फ्री हैं, आइडियाज तो आपको चैट जीपीटी बता देंगे, बहुत सारे आइडियाज आपको इंक्यूबेटर्स बता देंगे, लेकिन उस आइडिया को एग्जीक्यूट करने में जो मेहनत है, जो स्ट्रैटेजी है, वो आप सिर्फ खुद कर सकते हैं। आपने मुझे इस लायक समझा कि मैं आपका 75th वेबिनार एड्रेस कर पाऊं। आई एम रियली थैंकफुल। थैंक यू। Thank you, sir. Now we are ending this session. Thank you all, Sri Nagarajan sir, to arrange such a nice session and 75 webinar series. Shri Mukesh Kumar sir, Shri Bachchani Dibani sir, Shri Varun Kumar Bananwal sir, Shri Dinesh Ramesh Gurav sir, Dr. Hasrat Jasmine ma'am, Dr. Preetdeep Singh sir, RAC Mehsana and DEO Mehsana, for sharing your valuable time for this webinar. We look forward your support in Amrut Mehsana Startup and Innovation Mission. Thank you. Thank you, sir. Thank you all. Thank you, Preet. End कर।